મુકુંદભાઈ, તો આપણે દર્શકોને આજનો તેમનો દિવસ કેવો રહેવાનો છે રાશિફળના આધારે તે પણ બતાવી દઈએ. મેષ અને વૃષભ રાશિથી શરૂઆત કરીએ. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ ગોચરના ગ્રહોની 12 રાશિ ઉપર કેવી અસર. શરૂઆત મેષ રાશિથી કરીશું. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકોએ આજે આર્થિક બાબતમાં સુધારો રાખવો બહુ જરૂરી છે. આજના દિવસની અંદર વ્યવસાયિક પ્રવાસ તમારા માટે લાભદાયી રહે અને બાળકોના સ્વાસ્થ્ય બાબતે થોડી ઘણી ચિંતાનું પ્રમાણ રહેતું જણાશે. કૌટુંબિક બાબતની અંદર આજે તણાવ, ટેન્શન ઓછો રહે. આજના દિવસમાં તમારે સારો લાભ જોઈએ છીએ. તો આજના દિવસની અંદર ઓમ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ, ઓમ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ, આ મંત્રનો જપ કરો, વિશેષ તમને લાભ મળી શકશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આવક કરતા જાવકનું પાસું આજે વધતું જણાશે. આજના દિવસની અંદર શેર બજારથી તમને સારો લાભ મળતો જણાય. ધાર્મિક પ્રવાસના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. બીજાની વાતમાં આજે વિશ્વાસ તમારે રાખવો જોઈએ અને વિશ્વાસ રાખશો તો અવશ્ય વિશેષ માત્રામાં સારી સફળતા મળતી જણાય. ઓમ સ્કંદ માતાય નમઃ, ઓમ સ્કંદ માતાય નમઃ, આ મંત્રનો જપ તમારે કરવો તમારા માટે અત્યંત લાભદાયી છે. હવે આપણે વાત કરીએ દર્શક મિત્રો મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કામકાજની અંદર આજે તમારે ધ્યાન આપવું બહુ જ જરૂરી છે. નવા કામકાજથી આજે તમને સારો લાભ મળી શકે. ભાગીદારી વર્ગને સુંદર મજાનો સહયોગ આજે પ્રાપ્ત થતો જણાય. કામકાજની અંદર આજે રાહતનો અનુભવ પણ થતો જણાય. આજના દિવસની અંદર તમારે સારો લાભ મેળવવો છે તો મિથુન રાશિવાળા જાતકોએ ધૂમ દુર્ગાય નમઃ મંત્રનો જપ કરવો તમારા માટે લાભદાયી રહેશે. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. નાના નાના પ્રવાસના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. કામકાજની અંદર આજે વધારો થતો જણાય. સંતાનને લગતા પ્રશ્નોની અંદર આજે વિશેષ માત્રામાં તમારે ધ્યાન આપવું પડે ને કોઈ પણ જાતનો ખોટો વિચાર તમને નુકસાન કરાવી શકે એમ છે. માટે આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી મનને સ્વસ્થ રાખવું બહુ જરૂરી છે. ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધના આજના દિવસની અંદર તમારા માટે લાભદાયી રહેશે. જય ગણેશ. પેલા વાત કરી લઈએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. નાના રોકાણ માટે આજે સમય સારો છે. તો સ્વમાન પ્રત્યે સભાન રહેશો તો વિશેષ માત્રામાં તમને સારો લાભ મળી શકશે. આજે ખોટી વાતો અને ખોટા વ્યવહાર એનાથી દૂર રહેવું બહુ જરૂરી છે. આજના દિવસની અંદર સાથીદારોના સહયોગથી કામકાજની અંદર તમને થોડી રાહત મળતી જણાશે. સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર દુર્ગા, દુર્ગાર્તિશમની, દુર્ગા પદવી નિવારણી, દુર્ગમ છેદિની, દુર્ગમ સાધિની, દુર્ગમ નાશિની, દુર્ગાના 32 નામનો જપ કરો, વિશેષ લાભ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. વ્યવસાયની અંદર આજે તમને લાભ સારો એવો મળતો જણાશે. મોટા રોકાણની અંદર ધીરજથી કામ લેવું તમારે બહુ જરૂરી છે. જીવન સાથી સાથે વધારે સમય પસાર કરવાથી તમને વિશેષ માત્રામાં લાભ મળતો જણાય. તીખા ભોજનથી આજે દૂર રહેવું જોઈએ. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો શુદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરો. શિવ ઉવાચ શૃણુદેવી પ્રવક્ષ્યામિ કુંજિકા સ્તોત્ર યેન મંત્ર પ્રભાવેણ ચંડી જાપ શુભો ભવેત. સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવો અત્યંત તમારા માટે લાભદાયી રહેશે. જય ગણેશ. વાત દર્શક મિત્રો તુલા રાશિની કરીએ. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. કામ શક્તિની અંદર આજે વધારો થઈ શકે. ભાગીદારી વાળા કામકાજમાં આજે તમને લાભ મળી શકે ને કોઈ પણ જાતના પ્રવાસથી દૂર રહેવું બહુ જરૂરી છે. નોકરિયાત વર્ગ માટે નવી નવી ઓફર મળતી જણાય ને તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છીએ તો અવશ્ય માં પાર્વતીની ઉપાસના કરો. માતા પાર્વતીના મંત્રના જપ કરવાથી અવશ્ય તમને સારો લાભ મળશે. ઓમ ઉમાય નમઃ, આ મંત્રનો જપ કરો, વિશેષ તમને લાભ મળતો જણાય. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિક રાશિના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વ્યવસાયને લગતા પ્રશ્નોનું આજે નિરાકરણ મળતું જણાય. ભૌતિક સુખ સાધનોની અંદર આજે વધારો થઈ શકે અને સામાજિક જવાબદારી પણ આજે તમારી વધતી જણાશે. ઘરેલું કામકાજમાં આજે તમને સારી સફળતા મળી શકે અને કાર્ય સિદ્ધિ જોઈએ છીએ. ઉત્તમ પ્રકારનો તમારે લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી માં નવદુર્ગાના મંત્રનો જપ વિશેષ માત્રામાં કરો, આપને સુંદર મજાનો લાભ મળતો જણાશે. જય ગણેશ. પહેલા આપણે ધન રાશિ લઈએ. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ.
ધન રાશિવાળા જાતકો માટે આજે વડીલોની રાહબરીની અંદર ચાલશો તો વિશેષ માત્રામાં તમને સારો લાભ મળી શકશે. સ્થાવર મિલકત લેવાના આજે સુંદર મજાના યોગો છે અને નવું ઘર નોંધાવવા માટે આજે ઉત્તમ દિવસ છે. આજના દિવસની અંદર સહકર્મચારી વર્ગનો સુંદર મજાનો સહયોગ તમને મળી શકે. આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ચંડી પાઠની અંદર આવતા 5મા અધ્યાયનો પાઠ કરો, વિશેષ લાભ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બની છે શનિ મહારાજ. આવકના પ્રમાણમાં જાવકનું પ્રમાણ વધતું જણાશે. કામકાજની અંદર તમારું મન પ્રસન્ન રહેતું જણાય ને ભાગીદારી વર્ગ સાથે મતભેદ થોડા ઘણા રહેતા જણાશે. મુશ્કેલીમાંથી તમને માર્ગ મળતો જણાય. આજે તમારે સારો લાભ જોઈએ છે તો શક્રાદય સ્તુતિનો પાઠ કરજો, વિશેષ માત્રામાં તમને લાભ મળી શકે. દર્શક મિત્રો, તમારે પૈસા વધારે ખર્ચાય છે, આવક આવે છે પણ જાવક વધારે પડતી છે તો ખાસ કરીને જોવા જઈએ તો 2 મુખી રુદ્રાક્ષ લેવાનો. તમારે 2 મુખી રુદ્રાક્ષ લઈ સફેદ કલરનું કપડું લેવાનું, ચાંદીનો સિક્કો લેવાનો અને આ વસ્તુ તમારે કોઈ પણ મંદિરની અંદર જઈ અને તમારે અર્પણ કરવાની. મંદિરની અંદર અર્પણ કરી અને તમારે પછી એક મંત્રનો જપ કરવાનો છે, ઓમ રીમ નમઃ, ઓમ રીમ નમઃ. આ મંત્રની તમારે 3 માળા કરવાની અને પછી તમારા ખર્ચા ઓછા થાય એ માટે માતાજી પાસે પ્રાર્થના કરવાની. અણધાર્યા ખર્ચા જે આવતા હોય, ફિઝુલ ખર્ચા આવતા હોય, આ ખર્ચા ભગવત કૃપાથી અવશ્ય તમારા દૂર થતા જણાશે. જય ગણેશ. તો મુકુંદભાઈ, અન્ય જે અંતિમ 2 રાશિ છે તેની પણ વાત કરી લઈએ. કુંભ અને મીન રાશિનું રાશિફળ શું રહેવાનું છે એ પણ દર્શકોને જણાવી દો. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ 11મી રાશિ એટલે કે કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કામકાજની અંદર આજે સારી આવક મળતી જણાય. કામકાજની અંદર સાચવીને કામ કરવું બહુ જરૂરી છે. નવા રોકાણ માટે આજે સમય ઠીક નથી. બહારની ભાગાદોડીથી આજે દૂર રહેવું તમારે બહુ જરૂરી છે. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ છે તો શ્રી સુક્તમનો પાઠ કરો, વિશેષ સફળતા મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. દેશ વિદેશને લગતા કામકાજની અંદર આજે તમને લાભ મળી શકે. પ્રિયજનોનો આજે વિયોગ થતો જણાય. મનની વાત મનમાં જ રાખવી જોઈએ. માલ મિલકતને લગતા પ્રશ્નોની અંદર આજે તમને થોડી ઘણી મુશ્કેલી રહેતી જણાશે. આજે સારો લાભ જોઈએ છે તો મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી માં જગદંબાની ઉપાસના કરો, વિશેષ માત્રામાં તમને સારી સફળતા મળતી જણાશે. જય ગણેશ.